શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે અને શિયાળાની ઋતુમાં ઠંડી વધારે લાગે. ઠંડી લાગવાને કારણે ચામડી લુખી પડી જાય, સ્કિન ફાટવા લાગે, હોઠ ફાટે, પગની એડી ફાટે, ચામડી તળાઈ જાય, ગાલ પર પણ ચામડી ફાટવા લાગે. આ બધી સમસ્યા થતી હોય છે. સાથે સાથે શરદીનો પ્રોબ્લેમ થાય, નાક બંધ થઈ જાય, માથું ભારે થઈ જાય, માથામાં કફ જામી જાય, સાઇનસ થઈ જાય, તેને કારણે માથું ભારે લાગે, નાક બંધ થઈ જાય. આ સમસ્યા થતી હોય છે. એ ઉપરાંત શિયાળામાં કફ અને વાયુની બીજી બીમારી થતી હોય, જેમ કે વાયુને કારણે સાંધા ચકડા જેવા, સાંધામાં દુખાવો વધવાનો, આ બધી સમસ્યા થતી હોય છે. તો આવા સમસ્યા ન થાય, તમે તમારું આરોગ્ય સાચવી શકો, તો એ માટે કઈ લાઈફસ્ટાઈલ રાખવી, કયો ખોરાક રાખવો, એ શું કરવું જોઈએ, એ વિશે આજે તમને માહિતી આપીશ. નમસ્કાર દોસ્તો, હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું અને લોકો આયુર્વેદ તરફ વળે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય, એવો મારો જિંદગીનો ધ્યેય છે. તો મિત્રો, અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે અને શિયાળાની ઋતુમાં બધાને અનુભવ છે કે અચાનક ઠંડી વધવા લાગે. તો ઠંડી વધવા લાગે એટલે પહેલાં તો ધ્રુજારી આવે, સાંધા જકડાઈ જાય, શરીરમાં ધ્રુજારી આવે, ચામડી લુખી પડવા લાગે, ચામડીમાંથી ડ્રાયનેસ વધવા લાગે, કારણ કે પસીનો થતો નથી એટલે ડ્રાયનેસ વધવા લાગે અને ચામડી ફાટવા લાગે, હોઠ ફાટે, પગની એડી ફાટે, ગાલની ચામડી તરડાઈ જાય, હાથમાં ખંજવાળો વધારે આવે, ચામડી લુખી પડી જાય, એને કારણે ચામડી કાળી પણ પડવા લાગી. આ બધી સમસ્યાઓ થતી હોય છે. તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ? આયુર્વેદમાં જે દિનચર્યા આપી છે, દિનચર્યા પ્રમાણે તમને સમજાવું તો આપણે જે વાત કરી તે શિયાળામાં ડ્રાયનેસ વધે છે અને ધ્રુજારી વધે છે. તો પહેલાં આયુર્વેદમાં શિયાળાની ઋતુમાં એક વસ્તુ ખાસ કીધી છે કે રાતની તમારી ઊંઘ પર્યાપ્ત હોવી જોઈએ. રાત્રે 7 કલાકની ઊંઘ લઈ લો, 7-8 કલાકની ઊંઘ લઈ લો તમે. પછી સવારે ઉઠીને પહેલાં તમારે માલિશ કરવાની છે. તેલ માલિશ કરશો તો ચામડીમાં જે લુખાશ છે, લુખાશ દૂર થશે. બીજું, તલનું તેલ, સરસ્યું તેલ કે સિંગ તેલ, એવા તેલનો ઉપયોગ કરો માલિશ માટે, તો તેલ ગરમ પડે. માલિશ માટે બીજા ઘણા તેલ આવે છે. અમે પણ કાયાકલ્પ તેલ બનાવ્યું છે, જેમાં તજ નાખ્યું છે કે તજને કારણે ગરમાટો રહે. તો આવા દ્રવ્યથી તમે જ્યારે તેલ માલિશ કરો છો તો શરીરમાં ગરમાટો આવે છે, જે ડ્રાયનેસ છે ડ્રાયનેસ દૂર થાય છે, અને સ્કિનમાં ચામડી કુમાસવાળી થાય છે, ચામડી કોમળ બને છે, એનો ગ્લો વધે છે. તો એ રીતે એ માલિશ કરવાનું કીધું છે અને માલિશ કર્યા પછી કસરત કરવાની કીધી છે. શિયાળામાં કસરત કરવાનું આપણે લગભગ દરેક ઘરમાં એક પરંપરા છે કે શિયાળો એટલે કસરત ચાલુ થાય. ઉનાળામાં કે ચોમાસામાં લોકો કસરત નહીં કરતા એટલે શિયાળામાં કસરત વધી જાય છે અને સ્વાભાવિક છે, કારણ કે બહારનું વાતાવરણ એવું હોય છે, તમને મજા આવતી હોય છે અને તમે એવા વાતાવરણમાં કસરત કરો તો પસીનો ઓછો થશે, સાથે શરીરમાં એનર્જી વધારે આવશે. અને જ્યારે માલિશ ને કસરત થયું તો કસરત કર્યા પછી ભૂખ વધારે લાગશે. એટલે શિયાળામાં પાચન શક્તિ સારી હોય છે, ત્યારે પાચન શક્તિ પ્રમાણે તમે ખોરાક ખાઈ શકો. જે હું બધી ઋતુમાં ના કહેતો હોય છે કે તમારે દળેલું અનાજ નથી લેવાનું, ખાસ કરીને પાઉં, બ્રેડ, બિસ્કિટ એવી બધી વસ્તુ નથી લેવાની. શિયાળામાં એની છૂટ છે, કારણ કે તમારી પાચન શક્તિ સારી હોય છે, એટલે ત્યારે તમે બિસ્કિટ, પાઉં, બ્રેડ, નાનખટાઈ એવા બધા ખોરાક ખાઈ શકો. મેંદાવાળી પ્રોડક્ટ ખાઈ શકો. એ મેંદાવાળી પ્રોડક્ટ પચી જશે અને તમને એનર્જી પણ આપશે. તો શિયાળામાં તમે સવારે ભૂખ લાગી હોય ત્યારે એ વસ્તુ ખાઈ શકો, છૂટ છે. પરંતુ જો તમે સામે જે આપણે જૂની પરંપરા છે એ પ્રમાણે ખોરાક રાખો, જેમ કે સાલમ પાક, અડદિયા પાક, કોપરા પાક, મેથી પાક, જેમાં ઘી પ્રમાણ વધારે હોય છે, ગોળ હોય છે, સાથે સાથે બધા વસાણા હોય છે, મતલબ ગરમ પદાર્થ નાખેલા હોય છે, સૂંઠ, મરી, અજમો, તજ, એ બધા ગરમ વસ્તુ નાખી હોય છે, જે તમારી પાચન શક્તિ પણ ઉગાડે છે, શિયાળામાં ગરમી પણ આપે છે અને સાથે સાથે ઘીની વસ્તુ પચશે તો તમારા શરીરમાં પાચન શક્તિ પ્રમાણે એને કામ પણ મળી રહેશે અને તમારા શરીરમાં એનર્જી આવશે. તો આવી વસ્તુનો ઉપયોગ કરી શકો. બપોરમાં ખોરાકમાં પણ એવો જ તમે ખોરાક ખાઈ શકો જે પચવામાં ભારે છે. આ ઋતુમાં પાચન સમસ્યા થતી નથી. તેમ છતાં જો આ ઋતુમાં, મતલબ શિયાળાની ઋતુમાં તમને પાચન સમસ્યા રહેતી હોય, મતલબ ખાધા પછી પેટ ભારે લાગે, ખાધા પછી એસિડિટી થતી હોય, ખાધા પછી ખાવાનું પચતું ન હોય અને પેટ ભારે બેચેની રહેતી હોય, તો ચેતવા જેવું છે. તો એનો ઉપાય એટલો જ છે કે જે કીધું રીતે કસરત કરીને રાખો, સાથે ગરમ પાણી પીવો અને થોડાક ટાઈમ પૂરતું, 5 દિવસ, અઠવાડિયા પૂરતું હલકો ખોરાક રાખો, દાળ ભાત ખીચડી જેવો ખોરાક રાખો. કુદરતી વાતાવરણ એવું છે, ઋતુ એવી છે અને સાથે તમે કસરત કરો છો અને સામે હલકો ખોરાક રાખો છો, તો આપમેળે તમારી પાચન શક્તિ સુધરી જશે અને તમે સ્વસ્થ થઈ જશો. તો શિયાળાની ઋતુમાં દવાની પણ ઓછી જરૂર પડશે રોગથી બચવા માટે. તો આ રીતે તમે ખોરાકનું મેનેજ કરો, જેથી તમારી પાચન શક્તિ સારી રહે. હા, એક વસ્તુ ધ્યાન રાખવાની, શિયાળામાં ઠંડી વસ્તુ નથી ખાવાની. ઠંડા પીણા, ઠંડુ આઈસ્ક્રીમ એ બધું વિરુદ્ધાહાર છે, કારણ કે બહારનું વાતાવરણ પણ ઠંડુ છે અને તમે ઠંડી વસ્તુનો પ્રયોગ કરશો તો એ તમારા શરીરમાં કફનો પ્રકોપ કરશે, કફ વધારી શકે.
નોર્મલી જ્યારે કફ વધી જાય છે ત્યારે છીંક આવે, નાક બંધ થઈ જાય, સાઇનસ ભરાઈ જાય, મતલબ કપાળને બધું ભારે થવા લાગે, માથું ભારે થઈ જાય, માથું દુખવા લાગે, એ બધી સમસ્યા થતી હોય છે. જો આવી સમસ્યા થતી હોય તો શિયાળામાં તમે એનાથી બચવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો. એ ગરમ પાણીમાં સૂંઠ નાખીને લો. સૂંઠવાળું ગરમ પાણી કફ તોડશે, વાયુ મટાડશે અને આ બધો દુખાવો ઓછો કરશે. સૂંઠવાળા ગરમ પાણીનો મતલબ કે 1 ગ્લાસ ગરમ પાણીમાં ચપટી 2 ચપટી સૂંઠ નાખીને સૂંઠવાળું ગરમ પાણી પીવાનું રાખો તો એનાથી તમને ફરક પડશે. એ ઉપરાંત તમે અજમાનો ઉપયોગ પણ કરી શકો. અજમો નાખેલું પણ ગરમ પાણી પીવા રાખો, અથવા તજ ચપટી જેટલું તજ નાખીને એનું ગરમ પાણી પીવા નાખો તો પણ તમારો કફ તોડશે અને સાઇનસ કાઢી નાખશે. જ્યારે માથું ભારે લાગતું હોય, માથામાં કફ જામ થઈ ગયો અને માથું ભારે લાગતું હોય તો અહીંયા કપાળમાં ગરમ સૂંઠનો લેપ લગાડી દો. સૂંઠવાળો ગરમ લેપ લગાડી દો તો થોડોક ટાઈમ જમજમ થશે, માથામાં થોડી બળતરા થશે, પણ એ કફ છૂટો પાડી દેશે અને માથાનો દુખાવો ઓછો કરી દેશે, મટાડી દેશે. તો આવા તમે ઉપયોગ કરો તો તમને કફની બીમારીમાંથી રાહત રહેશે. એ ઉપરાંત ઘણી વાર એવું થાય છે કે રાત્રે સૂતી વખતે નાક બંધ થઈ જાય છે. ખાસ કરીને નાના બાળકો જે કંઈ પોતાની તકલીફ કહી નથી શકતા, જન્મથી 1 વર્ષ સુધીના બાળકો જે પોતાની તકલીફ નથી કહી શકતા, એ લોકોમાં આ તકલીફ વધારે થાય છે કે રાત્રે અચાનક નાક બંધ થઈ જાય તો અચાનક ઊંઘમાંથી જાગી જાય, તરત રડવાનું ચાલુ કરી દે. અને સ્વાભાવિક છે, મા બાપ તરીકે આપણને ચિંતા થાય કે અચાનક ઊંઘમાં શું થયું કે રડવા લાગ્યો. તો મોટાભાગે નાક બંધ હોઈ શકે. જો નાક બંધ રહેવાની સમસ્યા તો ઘરગથ્થુ ઉપાય એ છે કે થોડું તલનું તેલ નાકમાં બંને નસકોરામાં થોડું તેલ લગાડી દો તો એ નાક ખુલ્લું રાખશે. એ ઉપરાંત તમે બીજો ઉપાય એ કરી શકો, ઘરમાં અજમો છે, અજમાને તવી પર શેકી દો. એ અજમાની જે ધુમાડો નીકળશે એ ધુમાડો શ્વાસમાં જાય એવી વ્યવસ્થા કરો. અજમાની ધુમાડી શ્વાસમાં જવાથી નાક ખુલી જશે. એ જ ઉપરાંત એ શેકેલા અજમાની પોટલી બાંધી નાખે, અહીંયા બાંધી રાખો, એનો શ્વાસમાં હવા જશે, અજમાની સ્મેલ જશે તો પણ નાક ખુલી જશે. તો આવા ઉપાય કરીને પણ તમે નાક બંધ રહેવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. અમે અજમા એટલે મતલબ કેમ્ફોર, મેન્થોલ, થાઇમોલ આવા બધા એક્સ્ટ્રેક્ટના કોમ્બિનેશનથી અમે રોલ ઓન બનાવ્યું છે. કફ એન્ડ કન્જેશન રોલ છે, ઇન્હેલર છે, એના ઉપયોગથી પણ રાહત રહેશે ને એનાથી સારું રહેશે. તો આ રીતે ઉપયોગ કરી તમે કફની બીમારીથી પણ બચી શકો છો. એ ઉપરાંત શિયાળામાં ઠંડી વસ્તુથી એવોઇડ કરો. એમાં ઠંડો પવન પણ આવે. ઠંડા પવનમાં જશો તો ઠંડો પવન તમને નુકસાન કરી શકે. એટલે બહુ ઠંડા વાતાવરણમાં નહીં જવું. જ્યારે બહાર ઠંડા વાતાવરણમાં નીકળવું હોય ત્યારે સ્વેટર છે, મફલર છે, એવા ગરમ કપડાથી શરીરને ઢાંકીને બહાર જવું, જેથી તમે શરીરમાં ગરમાટો જળવાઈ રહે. આ જ રીતે રાતની ઊંઘ પૂરી થઈ ગઈ હોય, સાથે તમે મેડિટેશન કરતા રહો, મનને શાંત અને પ્રસન્ન રાખો, તો શિયાળાની ઋતુમાં તમે સ્વસ્થ રહીને જિંદગીનો આનંદ માણી શકશો. તો મિત્રો, દર વખતે કહું છું એ રીતે જ આજથી આ રીત અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.